બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું ગોયું રોજે દી. જીવનની શાંતિ તમે પરમેશ્વરા વચને ઉનાના માટો વાટ પાલી રીવે તો આમું આફું માગના અને મેલવુના સંબંધી વિચાર હું તો આવા તમે બધે ઉનાયા આમાન માગવા દિયા. પવિત્ર બાઇબલ ગીતશાસ્ત્ર 9 ને 12મી કલમ આ રીતો જ આવે કા તું આમાન આમા દી એવી રીતો ગણના હિકવે કા આમાન જ્ઞાન વાલો હૃદય મિલે. માં હા જીવન ભારી છેટો ચાલ્યો જાય રહ્યો. આફો કાદવા સાધના ગાઉનો જીવન મેળવ્યો. કદાચ આફું 80 વર્ષા જીવન જીવજી તે બી તે જીવન હિતી અંત જરૂર લાવી. આપો જીવન ખરેખર કિંમતી જીવન હાય માટો જેવ તેવ કોઈને બગાડી ટાકના ના. જ્યાં કોઈ બી રમત રમતા ખેલાડી રમતમી હારી જાય ત્યાં પોતે બીજી વાર જીત મેળવી એ વિચારીને પોતા હૃદયાન આશ્વાસન આપે. પરંતુ માં પાવોસને બૈસ્યા તી ફક્ત જગતા ઉપરા જીવન માટો જ હાય. પરંતુ પ્રેરિત પાઉલ 1 કોરિન્થી 9મો અધ્યાય 24 થી 26મી કલમમી કહે કા રમતમી રમનાર ખેલાડી ઇનામ મેળવુના હારું મહેનત કરે પરંતુ ઈ સંબંધી આફું પાલજી તો આય ઇનામ નાશવંત હાય. પરંતુ આફો અવિનાશી મુંગટ મેળવુના માટો દોડના જરૂર હાય. આઈ બાબત માટો મુખ્ય વાત કરની હાય. માય દુનિયા પો કાયમ રીના ના માં જીવન ટૂંકો હાય. માટો દરેક દી ખૂબ જ કિંમતી હાય તેવ જ માનના જોજે. આલ્હુ વ્યક્તિ મોગી ઘડિયાળ પહેરે સતાતિયાન વખતા બાનવે તો ના. બીજો થેસાલોનિકા 3 અધ્યાય 12મી કલમમાં પ્રેરિત પાઉલ કહે કા તો શાંતિથી પોતા આથો મહેનત કરીને ખાય. જો જીવન ટકાવી રાખનું હોય તો શરીલા દ્વારા કામ કરવું પડી. શરીલા સંચાલના આધાર સખત કામા ઉપો આહાય. માય તમ્હાન એક દ્રષ્ટાંત કોના માગો જે વાત નવો કરારમાંથી લેખની સુવાર્તા 25મો અધ્યાય 14 થી 30 કલમની લેખના માલી. તા કોનામ આલોકા એક શેઠ હાય ને તિયા બીજા નોકર હાય. વખત આવતા બધી સંપત્તિ ત્યાં આથામ હોપીન તો પરદેશ જાહે. વખત વીતતા શેઠ પરદેશથી ફાચા આવે ને જો કારભાર પોતા ચાકરહાન હોપીન ગોયના ને તિયા હિસાબ માગે. ચાકરોહો જેવા કારબાર કોયા તેવા જ ફાચા આપ્યા. માં પાવોસને બૈસ્યા પરમેશ્વરો આફોન સુંદર વહીવટ કોના આય જગતમી મેકે તો એક દીહ દરેકા જીવોના હિસાબ પરમેશ્વરાન આપનું પડી. અને તિયા શેઠો જો આલ્હુ ચાકોર હતા તિયાન જવાબ આપ્યા એરે ભૂંડા ને આલ્હુ ચાકોર કદાચ તમે કહાકા માન માં માર્ગમી જીવા દિયા માન કડો પાલના ના. પરંતુ જો તમે કહાકા પ્રભુમાન પાલી રહ્યા તો ફાચા આવના હાય ને તો માં હિસાબ માગી. માટો પરમેશ્વરાન વિનંતી કોના જરૂર હાય.
ઓ પ્રભુ ઈસુ, તું આમાન જ્ઞાન વાલો હૃદય આપ, જેથી આમી આમાં જીવનાન બચાવી હેકજી. જો માગી તો મેલવી. આફું માગજી ઈસુદેવ, માં હૃદય પવિત્રને શુદ્ધ ક ને માં આત્મા નવાને મજબૂત ક. ગીત શાસ્ત્ર 51મો અધ્યાયમી 10મી કલમ વિજય દ્વારા જીવન બનનો હાય, જીયા ગુપ્તમી જીતીને નામ આલો. તેથી જ હાનનો પોયરા પવિત્રને શુદ્ધ હૃદય આપોન આકર્ષણ કહે. જો આપો હૃદય શુદ્ધ ને પવિત્ર વેય તો આપો શરીર તંદુરસ્ત બની. તેવો જ આપો આત્મા દ્રઢ ને મજબૂત બની. આત્મામી મજબૂત બની આગોલ વધના માટો હૃદયા શુદ્ધતા જરૂરી આહાય. જ્યાં હૃદયમી પાપા દાગ ફોડના વહેતા જુદ્યા જુદ્યા જાતર્યા મુશ્કેલ્યા તો દાગ ઉબા કહે. પાપા દાગ હૃદયા ભાવના મટા ખળબળાટ મચાવે. દાઉદ ભક્ત કહે, ગીત શાસ્ત્ર 40:12, માં પાપોને અન્યાયો માન તે ઈ પાડ્યા, તેથી જ માય ઊંચો પાલી હેકતા ના. જ્યાં કુકડા વાહ્યા ત્યાં પિતર દુખી વેઈને રડ્યા. આત્મા મજબૂતાઈ પવિત્રને શુદ્ધ હૃદયમીથી બારો આવે. તેથી આફું માગજી, ઓ પ્રભુ, માં હૃદય શુદ્ધ ને પવિત્ર બનાવ ને માં આત્મા નવાને મજબૂત ક. જો આપું માગવું તો આપ નામ આવી. આપો દિહાન યોગ્ય દિશામ વાપુર નામ આવે. જો નિર્ણય આપું કજી તો હૃદયા શુદ્ધતા માટો યોગ્ય વિના જોજે. પરમેશ્વરો કયો, જી કાંઈ બી તમે માગના ઈચ્છા રાખતે તી માય તમ્હાન આફી. સુલેમાનો માગ્યો, તિયો જાહી ઈચ્છા રાખી તી તિયો માગ્યો. તિયો કાહી માગડી કોઈ? તિયો પરમેશ્વરા લોખા ને વહીવટ કોના તિયો જ્ઞાન વાલો હૃદય માગ્યો. જ્ઞાન વાલો હૃદય ઈ તો કાય સત્ય વે તિયાન પસંદગી આપના આહાય. જ્ઞાન વાલો હૃદય વિશ્વાસી વ્યક્તિયાન યોગ્ય નિર્ણય નેના માટો મદદરૂપ આહાય. શેતાનો આદમ ને હવાન કયો, જ્યાં તમી ફળ કહા ત્યાં તમી બોલો ને બૂંડો જા તે વે જાહા. તીહો ખાધો તીહો બોલો જાયો ની પણ ભૂંડો જાયો. બોલો ને ભૂંડા વિચે ફરક. ફક્ત જી દેવા પાહો માગતે તીજ જાના શક્તિમાન બનતે ને જી ભલો હાય તિયા સ્વીકાર કરતે. તમા મુઈ જો કોઈ જ્ઞાનમી અધૂરો વે તો દેવજી બધાન ઉદારતાથી આપે. તિયા પાહો માગે એટલે તિયાન આપનામ આવી. યાકુબા પત્ર 1:5, જો માગે તિયાન આપનામ આવી. પરમેશ્વરો કયો, જી કાંઈ બી માગહાતી આપનામ આવી. તમે કાંઈ ઈચ્છા રાખતે? સુખી કુટુંબિક જીવન, કા હેતી પતિ ને પત્ને વિચમુરો સુખ? કુટુંબા જીવન જરૂરિયાત પૂરી વે તે માટો દયા મેળવુના માટો પોયરે કાજી પરમેશ્વરા દાન હાય. તિયા માટો નમૂનારૂપ ખ્રિસ્તી કો બનાવના માટો સાક્ષી વેના માટો પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે કા જી લોકો પરમેશ્વર આપો માગ્યો તિહાન આય બધી જ વસ્તુ આપના માલી. હાનનો નામરે ડોહલે માગ્યો, પરમેશ્વર તિયન પોયર આપ્યા. ચોકીદારો માગ્યો, તિયા આખો કુટુંબો પ્રભુ ઈસુ આપો વિશ્વાસ કયા ને આનંદથી ભરપૂર વિયે. આનંદથી ઉભરાઈ જાના તે કુટુંબ માટો હેલી વાતના પ્રાર્થના સુખી કુટુંબિક જીવના માટો અગત્ય આહાય. માગા ને તમ્હાન આપનામાં આવી. આફું માગજી પ્રભુ ઈસુ તો કાપણે માટો કામ કોના મજરે મૂકોન. સુલેમાનો પુષ્કળ લોખા ઉપો વહીવટ ચાનુના માટો જ્ઞાન માગ્યો. ઈસુઓ મોટી જનમેદનેન તિયા જરૂરિયાત પૂરી કોના માટો પ્રાર્થના સહિત માગડી કોઈ. ઈસુઓ કયો, પાક પુષ્કળ હાય પરંતુ મજરે થોડે હાય. માટો તમે કાપણે ધણિયાન પ્રાર્થના કો આકા તો પોતા કાપડે માટો મજરે મોકને. ચાલા આફું માગજી પરમેશ્વર આમાન તો સાક્ષી તરીકે પસંદ કો. ઈસુ કહે કે તમે માં સાક્ષી હાય ને તમે માં પોયરે હાય કે માયો તમાન પસંદ કો. એક પાપી માં હાન વિનાશથી બચાવના માટો પસ્તાવા માર્ગ સુધી લાવના કામ એ કોઈ હાનની બાબત ના. આફો માગના હાય. તું માં પો માગ ઈ તો માય તું વારસા તરીકે ધરતે ચારુ ખૂણા મુલુક આપી. જી હો ઈસુઆ નામ ઉનાયેના તીહા માટો પરમેશ્વર આપો
मागा तम हो जी विचार्यो वे तिया कोता वधारू तक तमान मिली। जो कोई मागे ती पाक मेलवी। तमा काई मागना हाय ती तमी मागा। खरा हृदय थी तिया पाहो तमी मागा ते माटो तो तमा वाट पाले। जो तमी मागा तो तम्हान मिली। पवित्र परमेश्वरा पाहो मागा। यीशु ख्रिस्ता नामो मागा। परमेश्वरा ઈચ્છા પ્રમાણે માગા। અડગ વિશ્વાસથી માગા। જે વ્યક્તિ પરમેશ્વરા પાહો માગતો ના તી પામતો ના। જે પરમેશ્વરા પાહો માગે તિયાન કદાપી શરમાવા દેતા ના। તો દાદાને બાય આજનો પરમેશ્વરા પવિત્ર વચન દ્વારા તમાન ખૂબ આશીર્વાદ મિલ્યાવે। તો માં સમય અહીંયા પૂરા વહે। આવતો કાર્યક્રમ में આવું જરૂર મિલહું। પરમેશ્વર તમા બધાન આશીર્વાદ આપે। કાર્યક્રમ બાબતથી વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002। ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in। વેબસાઇટ હાય radio882.com। ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28। બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી। બાઇબલા વચન મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી।